અમે લોકોએ ઇન્ડિયા કલ્ચરલ વીક નામનું એક સેગમેન્ટ શરૂ કર્યું. ઇન્ડોનેશિયાના શહેરે જવાનું, તેની મુખ્ય યુનિવર્સિટીઝ, તેના જેમ આપણા રાજ્ય હોય એવી રીતે ત્યાં પ્રોવિન્સ, તો એ પ્રોવિન્સના ગવર્નરની સાથે કે ત્યાંના મુખ્યમંત્રીની સાથે સંલગ્ન થઈ અને એક આખું અઠવાડિયું ભારતીયતાનો માહોલ એ શહેરમાં ઊભો કરવાનો, કે જેમાં એક સળંગ 7 દિવસ સુધી એક ફિલ્મ ફેસ્ટિવલ ચાલે, સિને સરિતા ચાલે, જેમાં ભારતની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી ફિલ્મો બતાવીએ. એક આર્ટ એક્ઝિબિશન હોય કે જેમાં ભારતના લગતા, ગુજરાતને લગતા ચિત્રો હોય. ભારતના કોઈ પ્રાંતમાંથી, ગુજરાતથી કે ક્યાંકથી, પંજાબથી, સાઉથ ઇન્ડિયાથી મંગાવેલા સ્પેશિયલ એક કલાકારોના વૃંદને અમે ત્યાં પરફોર્મ કરાવડાવીએ લોકો સમક્ષ. એવી રીતની 7 અલગ અલગ વિધાઓ, ફૂડ ફેસ્ટિવલ. ભારતીય ભોજન એ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એટલે જે ભારતીય સંસ્કૃતિના જે સંવાહકો છે ને, જે એમ્બેસેડર્સ ખરા અર્થમાં ઇન્ડિયન કલ્ચરના મારી દ્રષ્ટિએ જે હતા, એક તો ક્રિકેટ, એક સિનેમા, એક ક્વિઝિન એટલે કે ભોજન, અને એક કલ્ચર એટલે આપણા પહેરવેશ અને બોલી અને આપણી, એટલે આ બધાનું મિશ્રણ કરી અને અમે એક ઇન્ડિયા કલ્ચર વીક, જેમાં પછી હું ત્યાં જઈને એના ઇનોગ્યુરેશનમાં એક પ્રેઝન્ટેશન પણ આપતો, કે જેમાં હું ભારતીય સંસ્કૃતિની સનાતનતા અને એની વ્યાપકતા અને એની વિવિધતામાં એકતાની, વસુધૈવ કુટુંબકમની ભાવનાને કમ્યુનિકેટ કરવાનો એક પ્રયત્ન કરતો. એટલે આવા અમે સળંગ લગલગાટ દર મહિને ઇન્ડોનેશિયાના કોઈ શહેરને અમે છોડ્યું નહીં હોય 5 વર્ષમાં, કે જ્યાં અમે જઈને ઇન્ડિયન કલ્ચર વીક ઉજવવાનો મોકો હાથમાંથી જવા દીધો. જે તે યુનિવર્સિટીઝમાં જઈને ઇન્ડિયા કોર્નર ખોલવા. અને બીજો એક પ્રસંગ કે જ્યારે 2018માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તેમના પહેલા ઇન્ડોનેશિયા પ્રવાસે આવી રહ્યા હતા, અને ત્યારે એમનો એક ઇવેન્ટ હતી કે જ્યાં પ્રધાનમંત્રી ભારત અને રાષ્ટ્રપતિ ઇન્ડોનેશિયા મહામહિમ, એ બંનેને એક પબ્લિક પ્લેટફોર્મ પર એક સાથે થોડોક સમય લાવવાના હતા. અને એ કઈ જગ્યા હોય, એ કઈ પ્રવૃત્તિ કરે, એને લઈને છેલ્લા 2 મહિનાથી અમારી એમ્બેસીમાં 2018માં એક પ્રકારનો એમ કહો ને કે વિવાદ ચાલી રહ્યો હતો. દરેકના પોતપોતાના સજેશન્સ હોય. કોક કે એમને આપણે ઇન્ડોનેશિયાની સૌથી મોટી મસ્જિદમાં લઈ જઈએ, કોક કહેતું હતું કે ઇન્ડોનેશિયાના સૌથી મોટા મંદિરમાં બાલી ખાતે આપણે પ્રધાનમંત્રીને પ્રવાસે લઈ જઈએ અને ત્યાં બંને નેતાઓ મળે, દેશના સર્વોચ્ચ નેતાઓ. કોક કહેતું હતું કે કોઈ નેશનલ મેમોરિયલ હોય ત્યાં લઈ જઈએ. હવે આપણે રહ્યા ગુજરાતી, આપણને જે કોઈ ના કરે, આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની છે ને, એ ગુજરાતની પ્રજા અને ગુજરાતીમાં એક ડીએનએમાં ઇનહેરન્ટ આપણી પાસે આ એક કળા છે. એટલે મેં ઘણા વખતથી હું ફોલો કરી રહ્યો હતો. મેં જોયું કે ઇન્ડોનેશિયા એ પતંગનો આવિષ્કાર કર્યો. દુનિયાનો સૌથી પહેલો કાગળનો પતંગ તો ચાઇનાએ બનાવ્યો, પણ દુનિયાનો સૌથી પહેલો પાંદડાઓ સીવી અને જેમ આપણે પતરાળું હોય એવી રીતે પેલું કાજુ કતરી આકારનું પતરાળું બનાવી અને દુનિયાનો સૌથી પહેલો પતંગ આજથી 2000 વર્ષ પહેલા ઇન્ડોનેશિયાના આદિવાસીઓએ આવિષ્કાર કર્યો. તે પહેલો પતંગ. કટ ટુ દુનિયામાં સૌથી વધારે પતંગ ચગાવે છે કયો દેશ? તો એ છે ભારત. આપણે તો પતંગ ચગાવવા માટે ખાલી પવન જોઈએ ને તાબુ જોઈએ. એટલે આ બંનેને આપણે ભેગા કરીએ તો, અને આ વિચાર મેં પ્રધાનમંત્રી કાર્યાલયમાં મૂક્યો. પહેલી સૂચન પર તો બધા મારા ઉપર ખડખડાટ હશે, કે જે લોકોને સમજણ નથી કે આનું આગળનું પરિણામ શું આવશે. શંકા હતી લોકોને કે પતંગ થોડી ચગાવે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ એક જગ્યાએ ભેગા થઈને. એટલે બધા હસી કાઢ્યા મને. મેં ફરીવાર રિક્વેસ્ટ કરી, મેં કહું આટલું આ મારું સૂચન પ્રધાનમંત્રી ના કાન સુધી પહોંચાડો, પછી એ ના પાડશે તો આપણે કંઈક નવું કરીશું ગતકડું. પણ અને જેવું સાહેબને ખબર પડી પ્રધાનમંત્રીશ્રીને, અને એમણે તરત જ આ વિચારને વધાવી લીધો
એમાં 2 નવા સૂચન આપ્યા અને છેવટે 2018ની એ ઇવેન્ટ, એ ચિત્ર કે જ્યારે હિઝ એક્સેલન્સી જોકો વિડોડો રાષ્ટ્રપતિ ઇન્ડોનેશિયાના અને એક્સેલન્સી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નરેન્દ્ર મોદી સાહેબ એક જ ફ્રેમમાં પતંગ ચગાવી રહ્યા છે અને એક મૈત્રીનો એક નવો સંબંધ ત્યાંથી શરૂ થયો. સાંસ્કૃતિક સંબંધ. મહાભારત અને રામાયણના થીમ ઉપર અમે એક્ઝિબિશન કર્યું પતંગોનું અને અહીંયાથી અમદાવાદથી અને ગુજરાતમાંથી અમે 15 પતંગબાજોને ખાસ આમંત્રણ આપ્યું હતું. એ લોકો ત્યાં આવ્યા, અમારી સાથે ઇન્ડોનેશિયા રહ્યા અને રાષ્ટ્રપતિ ઇન્ડોનેશિયાએ ભારતીય પતંગબાજે બનાવેલા પતંગને ચગાવ્યો, જ્યારે પ્રધાનમંત્રી ભારતે ઇન્ડોનેશિયાના પતંગબાજે બનાવેલા પતંગને ચગાવ્યો. અને ત્યાર પછી તરત જ એશિયન ગેમ્સ આવવાની હતી, ઇન્ડોનેશિયા એને હોસ્ટ કરવાનું હતું. એટલે ઇટ વોઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ફોર એન્ટાયર એશિયા. આખા એશિયાની, ચાઇના, જાપાન બધાની નજર ત્યાં હતી કે આ ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના 2 સર્વોચ્ચ નેતાઓ ભેગા થઈ અને શું કરશે, અને ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. એટલે હવે બધા ઘણીવાર આઉટ ઓફ ધ બોક્સ તમને વિચારતા ડર લાગે, પણ જો તમે કોન્ફિડન્ટ હોવ, જો તમે તમારું હોમવર્ક બરાબર કર્યું હોય અને જો પોતાના ગુજરાતીપણા પર તમને વિશ્વાસ હોય ને તો આ સરિતા પાર કરી જવાય, વાંધો નથી. વાહ. તો સિને સરિતાના મંચ પરથી સરસ મજાની વાતોનો દોર સર થઈ રહ્યો છે. ત્યારે મિત્રો, જેમ જેમ આપણે એક દાયકાના પડાવ આ કલાકાર વિશે જાણી રહ્યા છે ત્યારે આપણને એક નવા મકરંદનો ચહેરો આપણી સમક્ષ ઉભરતો આપણે જોઈ શકીએ છીએ. અને આ વાતોનો દોર જારી રહેશે. પણ અત્યારે હું આપ સૌને કહીશ કે ઇટ્સ ટાઈમ કે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવીને કમેન્ટ કરો, લાઈક કરો અને જરૂરથી શેર કરો. આ વાતોનો દોર જારી રહેશે. અમારી સાથે જોડાયેલા રહો. આ સ્પેશિયલ સેગમેન્ટ સિરીઝમાં સોનેરી સંભાવનાની આ સિરીઝ પર અમારા ખાસ મહેમાન છે મકરંદ શુક્લ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.